સ્વાદ જે છૂટ્યા પણ વિસરાયા નહીં. આજનું આર્ટિકલ એકદમ ખાટું, મીઠું, તીખું, ગળચટ્ટું છે. આજે એવા અલગ અલગ સ્વાદની વાત કરવી છે જે આપણે આપણી જીવનયાત્રામાં પાછળ છોડતા છોડતા આવ્યા છીએ, પણ એ સ્વાદ હજુ આપણી દાઢેથી જવાનું નામ નથી લેતા. ઉનાળો ચાલી રહ્યો છે એટલે આજે ઉનાળાના સ્વાદની વાત કરીએ. તમને પેલી ₹1 મળતી પેપ્સી તો યાદ જ હશે ને, જેમાં આપણને કાલા, ખટા અને ઓરેન્જ બે જ ફ્લેવર ગમતા. એ પેપ્સી દરેક વેકેશનની ખાટી મીઠી યાદ છે ને. અને જે લોકો ઘરથી દૂર રહે છે એમના માટે તો કેરી પણ એવો જ સ્વાદ છે. પપ્પા કેરી લાવે અને મમ્મી રસ કે ચીરિયા કરી તૈયાર ભાણે જે કેરી આપે, એવો સ્વાદ તો પોતે લાવેલી કેરીમાં નથી આવતો. સાચું ને? પછી બટકું ભરો ને આંખ ખુલ્લી ન રહે એવી ખાટી કાચી કેરી ખાવાની અળવિતરી મજા. અને જ્યાં સુધી સિઝનની કેરી નથી આવી ત્યાં સુધી તરબૂચથી ચલાવી લેવાની મજા. અને તેનું બી પેટમાં જતું રહ્યું છે તો હવે શું થશે એની ચિંતા. અને પેલા ગોલા જેની ઘંટડીનો અવાજ સાંભળી આપણે ભર બપોરે દોટ મૂકતા અથવા ક્રિકેટ મેચમાં ડ્રિંક્સનો ટાઈમ કરી દેતા. એ સળીમાં આવતા સાવ સાદા ગોલામાં કાજુ, બદામ, મલાઈ, આઈસ્ક્રીમ કંઈ નહોતું, પણ એ ગોલા હજુએ યાદ છે. પછી રાત્રે ખાવા મળતી આઈસ્ક્રીમની ડબ્બી અને ચોકોબાર. ત્યારે આઈસ્ક્રીમ ફ્લેવર પરથી નહીં પણ ભાવ પરથી નક્કી થતી. આપણે દુકાને જઈ એમ કહેતા 10 વાળી આઈસ્ક્રીમની ડબ્બી આપો. અને પેલી ત્રિકોણાકાર ડબ્બામાં આવતી નાની ફ્રૂટી પીવાનું ટસન. કદાચ કુદરતને ખબર હશે બાળકો ઉનાળામાં અકળાશે, એટલે કુદરતે આખો ઉનાળો બાળકોને ગમતા ખાટા મીઠા સ્વાદથી ભરી દીધો. આજે આ બધી વસ્તુઓ બજારમાં નથી મળતી એવું નથી, પણ તોય આપણે બાળપણના વેકેશનના આ સ્વાદોને મિસ કરીએ છીએ. કારણ કે વેકેશન એ વર્તમાનમાં રહેવાનો શ્રેષ્ઠ સમય હતો. આગળ પાછળની કોઈ જ ચિંતા નહીં, બસ આનંદ. આપણે હવે એવું વર્તમાનમાં નથી રહી શકતા, એટલે આ સ્વાદ પહેલા જેવા નથી લાગતા. આપણી મોટપની જીભ પર જાત જાતના કચરા જામી ગયા છે, જેમ કે કાલની ચિંતા, પૈસા કમાવાની લાય, નવા નવા ગેજેટ્સ ખરીદવાની હોડ, સોશિયલ મીડિયામાં સારી લાઈફસ્ટાઈલ કે આપણે આનંદમાં છીએ એવું દેખાડી દેવાની ઘેલછા, માણવા કરતાં કેટલા સ્થળો ફરી લીધા એ ગણવાનું ગાંડપણ, અને એવું ઘણું બધું. જ્યારે બાળપણમાં આમાંનું કશું નહોતું. તો પ્રયત્ન કરીશું પહેલાં જેવું જીવવાનું. ચાલો ફરી મળીશું આવા કોઈ આર્ટિકલ સાથે.